મહેસાણા મહાનગરપાલિકા કમિશનરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના આગેવાનો દ્વારા રેલી યોજવામાં આવી હતી તેમજ મહેસાણા શહેર મધ્યમાં આવેલ ભાજપ કાર્યાલય કમલમ આગળ વેપારીઓ દ્વારા નારા લગાવી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। આ ઉપરાંત જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખે જણાવ્યું કે ગરીબો અને નાના વેપારીઓને ન્યાય અપાવવા માટે તેમની સાથે જ છીએ। 300 રૂપિયાની રોજગારી ઉપર જે ફળફળાદી વેચે છે, શાકભાજી વેચે છે, એવા ગરીબ લોકો ઉપર આ રીતે જે ભારતીય જનતા પાર્ટીની મહાનગરપાલિકાના અંદર જે અત્યાચાર થઈ રહ્યા છે એ લોકોની લારીઓ આ રીતે ઉઠાવી દીધી, એમના સાથે મારઝૂડ કરવામાં આવી, એમના શાકભાજી ફેંકી દેવા, આ બધું અત્યાચાર છે, અમાનુષી અત્યાચાર છે। એના વિરુદ્ધમાં આજે તમામ લારીવાળા ભાઈઓ બહેનો સાથે આજે માર્ચ રેલી કાઢી છે અને કમિશનર સાહેબ મહાનગરપાલિકા મહેસાણાને અમે રજૂઆત કરવા જઈએ છીએ કે જ્યાં સુધી અમારી લારીઓ, પહેલી અમારી શરત એ છે કે અમારી લારીઓ જે કાલે લઈ ગયા હતા એવી જ અવસ્થામાં અમને પાછી મળવી જોઈએ। અમારા શાકભાજી જે લઈ ગયા હતા એ જ અવસ્થામાં અમને એ જ શાકભાજી અમને પાછા મળવા જોઈએ। જ્યાં સુધી આ નહીં થાય ત્યાં સુધી અમે ત્યાં મહાનગરપાલિકા આગળ બેસીશું અને ભૂખ હડતાલ કરીશું। આ બધા ભાઈઓ અને બહેનો સાથે અમે બધા જે વડીલો ખરા, નેતાઓ ખરા, બધા અહીંયા ભૂખ હડતાલ પર ઉતરે છે। મહાનગરપાલિકાના કમિશનર આનો રજૂઆત કરે અને જવાબ આપે કે શા માટે આ લોકો ગરીબોને અત્યાચાર થઈ રહ્યો છે, કોના કહેવાથી અત્યાચાર થઈ રહ્યો છે, આ ના થવું જોઈએ કોઈ પણ સંજોગોમાં। એના માટે આ રજૂઆત કરવા જઈ રહ્યા છીએ અને જો સુધી આ લોકો અમારી ગાડીઓ જે કાલે લઈ ગયા છે, જે દગો કર્યો, આ અત્યાચાર છે અને જો સુધી આ નહીં થાય ત્યાં સુધી આ રેલી ચાલુ રહેશે અને ભૂખ હડતાલ લારીઓ પણ લઈ ગયા છે, અમારે પાર્કિંગ કરેલી લારીઓ પણ લઈ ગયા છે અને જ્યાં અમે મૂકતા હતા 500 રૂપિયાના ભાડામાં ત્યાં ગોડાઉનથી ઉઠાઈ ગયા છે। ભારત માતા કી જય। ખૂબ દુઃખની લાગણી સાથે ત્યાં બોલવું પડે છે કે જેના થકી આ ભારત દેશની અંદર જે આપણે ગરીબ લોકો છે, આ ગરીબો પર જે અત્યાચાર થઈ રહ્યું છે, લારી ગલ્લા હોય, પાથરણા હોય કે કાચા મકાનો હોય, અમે છેલ્લા ઘણા સમયથી જોઈએ છીએ, છેલ્લા 1 વર્ષથી આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં અમદાવાદ હોય, ગાંધીનગર હોય, વિરમગામ હોય, સુરેન્દ્રનગર હોય, વડોદરા હોય, તમામ જગ્યાએ સમગ્ર ગુજરાતમાં આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આમ આદમી તમામ રીતે પરેશાન છે। ગરીબો, મજદૂરો, ખેડૂતો, વેપારીઓ તમામ પરેશાન છે। મોટા મોટા ઉદ્યોગપતિઓને લાભ આપે છે। અત્યારે તમે જુઓ છો, તમારે આવક કેટલી, તમે પોતાના પેટ માટે, પોતાના પરિવાર માટે મહેનત કરો છો, લારી ગલ્લા પાછળ રાખો છો, તમે કોઈ નડતર નથી, તમે સેવાનું કામ કરી રહ્યા છો, લોકોને તમે સેવા આપી રહ્યા છો। તો આવા લોકોનો જે જન્મ પેટમાં તેડાતું હોય, તમારું દેખાઈ ના થતું હોય તો આવો આ સહન ના કરી શકાય આપણે બધાને। અને લડત માટે અમે તમારા લડતમાં અમે સહભાગી છીએ। આ લડતમાં તમારા સરકાર જોડે કલેક્ટરશ્રીને તમે સ્પષ્ટ કહેવાના છે કે અમને ન્યાય આપો અને જગ્યા આપો, અમને કાયમી માટે જગ્યા આપો। અમારે અટક ભટકવું નથી, તમે જગ્યા અમને કાયમી આપો, તમે અમને જગ્યા આપો તો અમારે કંઈ તમે નડતું થવા નથી। બાકી લારીઓ તો અમે ઉભા રાખવાના। કાયદાની લડત છે, લડત આપણે લડવાની એક ગાંધી માર્ગ ચિત્રમાં લડવાની છે। આપણે બધાએ શાંતિથી લડવાનું છે અને શાંતિનો પછી એનો પેલો શું કહેવાય છે, આપણે એનો આઈડિયા ને એન્ડ તો બધા આક્રમક પણ થવું પડે ને। તમે તૈયાર છો બધા? આમ આદમી પાર્ટી છે, કોંગ્રેસ તો બરાબર છે, આમ આદમી બરાબર છે, સામાજિક આગેવાન તરીકે તમારા જોડે પડખે પાડે છે। અમે ગરીબોના પ્રશ્નો લડવા માટે હંમેશા ઉભા છીએ। તમારા મકાન પડતા હોય, તમારા ઝુંપડપટ્ટી પડતી હોય, તમને કોઈ બીજે હેરાન કરતા હોય, તમે તમારા વાત ખડે પગે ઉભા છીએ। તમે એક રહેજો, કોઈને વાતમાં આવતા નહીં। તમારા જોડે અહીંયા સંગઠન છે ને તો રમેશભાઈ વિશે ખરાબ કહેશે, પેલા વિશે તમે કોઈની વાતમાં આવતા નહીં, રામજીભાઈ આ કરશે તે કરશે, પણ અમે તમારા પર ભરોસો રાખજો। તમે જ્યાં સુધી તમારી લડતમાં તમે નહીં ધ્યાન મળે ત્યાં સુધી મેં તમારા સાથે ખડે પગે પાડવાના। એટલા લોકોએ તમારો ધંધા પર જે આપણે કહીએ છીએ ને કે ધંધા પર પાટું ના મારવું જોઈએ। આપણા હિન્દુ ધર્મમાં છે, અરે દરેક ધર્મમાં છે કે કોઈ પણ ધંધો કરતો હોય, નાનો વેપારી કરતો હોય, કોઈ પણ કરતો હોય તો એના પેટ પર પાટું ના મારીને એને સમય આપવો જોઈએ કે તમે અહીંયા તમે કાલે તમે લારીઓ તમે આ કરવાના છો। એક દિવસ તમે સમય આપ્યો છે, સમય નથી આપ્યો, આવા લોકોને તમે વિડીયો બનાવો, જેટલા ચહેરા ખુલ્લા પાડો, એમના સામે કાયદેસર આપણે કરીશું લોકોને। એમના કાયદો બધા માટે સરખો છે। તમે કંઈ અહીંયા કોઈ આતંકવાદી નથી, તમે દારૂ ગોળા કે કોઈ દારૂ વાપરવી પણ નથી, તમે અહીંયા દારૂ વેચો છો બધા, તમે બીજું કોઈ ખરાબ ધંધા કરો છો। અહીંયા તમે પેટનું રડવા માટે તમે અહીંયા વેપાર કરો છો।
તો આ તદ્દન ખોટું છે. આને અમે વખોડીએ છીએ. જેટલા લોકો તમે લારી હાથ લાડો એ લોકો કાયદેસર કાર્યવાહી કરીશું.